પોરબંદરની આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં અમદાવાદના 13 આર્ટિસ્ટના 40 ચિત્રોનું આ પ્રદર્શન પોરબંદરના જિલ્લા કલેક્ટરના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પોરબંદરની આર્ટ ગેલેરી ખાતે અમદાવાદના 13 આર્ટિસ્ટના 40 ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પોરબંદરના જિલ્લાના કલેક્ટરના હસ્તે ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. 16મી ફેબ્રુઆરીના રોજ પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અમદાવાદની કલા સંસ્થા મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના 13 આર્ટિસ્ટમાંના આર્ટિસ્ટ અંકિત વાડરાના 15 જેટલા વિવિધ પક્ષીઓના પેઇન્ટિંગ સિરીઝ, આર્ટિસ્ટ નિતલ મકવાણાના વન્યજીવનના અદ્ભુત પ્રાણી ચિત્રો સહિત કોકિલા પટેલ, નીલુ પટેલ, અંકિત વાડરા, ક્રિસ્ટી વોરા, ફોરમ પટેલ, જસપ્રીત મોહનસિંહ, જીનલ વાડરા, મિતાલી મકવાણા, પ્રાંચી કડિયા, રુદ્રી જાની, સંગીતા રાઠોડ, શ્રુતિ સોની અને ઓલિવા દાસ પટેલના કુલ 40 જેટલા ચિત્રોનું પ્રદર્શન પોરબંદર જિલ્લા કલેક્ટર SD ધાનાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના જાણીતા લેખિકા તથા કલરવ સાહિત્યના સેક્રેટરી પુષ્પાબેન જોશી, હિતેશભાઈ દાસાણી તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયા તેમજ પોરબંદરની કલા રસિક નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મારું નામ અંકિત વનરા છે અને આજે અહીંયા મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં હું અમદાવાદ તરફથી મુખોટે આર્ટ ગેલેરી નો ગ્રુપ શો લઈને આવ્યો છું. સો મુખોટે આર્ટ ગેલેરી એક એવી સંસ્થા છે જે નવા કલાકારોને એક સ્થાન પ્રોવાઈડ કરે છે એમનું ચિત્ર પ્રદર્શન કરવા માટે. સો આજે અહીંયા ટોટલ 13 જેટલા આર્ટિસ્ટનું એક્ઝિબિશન છે, જેમાં 40 જેટલા ચિત્રોનું પ્રદર્શન થયેલું છે. તો બધા અલગ અલગ રીતના, બધાની અલગ અલગ ચોઈસ છે. કોઈ પ્રાણી ઉપર બનાવે છે, કોઈ પક્ષીઓ ઉપર બનાવે છે, કોઈ એબ્સ્ટ્રેક્ટ આર્ટ્સ પણ બનાવ્યા છે. સો તમે જરૂરથી પધારજો. આ ચિત્ર પ્રદર્શન સવારે 10 થી લઈને 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી લઈને 8:30 સુધી, અને આનું 16મી તારીખે ઉદઘાટન સમારોહ હતો અને આ 21 તારીખ સુધી તમે આનો આનંદ લઈ શકો છો. સો બધા જ જરૂરથી પધારજો. આભાર. આ કાર્યક્રમનું સંચાલન દિનેશ પોરિયાએ કર્યું હતું. પોરબંદર મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, ડીવાયએસપી ઋતુરાબા તથા ડોક્ટર રાજવીરાજ ચકાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રદર્શન તારીખ 21/2/2026 સુધી ખુલ્લું રહેશે તેમ બલરાજભાઈ પાડલિયાએ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.